અમારી બેગ એકદમ ફૂલ, હાથમાં પણ કપડાં, અને આ પાછળ એ લોકોના પણ હાથમાં કપડાં. જો 15 મિનિટ થઈ ગઈ છે. હવે હું વોશ કરી લઉં. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? સવાર પડી ગઈ એટલે ફર્સ્ટ કામ શું હોય, ફ્રેશ થઈ અને ચાય કે કોફી બનાવવાનું. તો મુક્તિ સૂતી છે તો મેં કીધું એટલી વારમાં હું ચાય બનાવી લઉં, અને ઉઠે એટલે મને ક્યુટ લાગે. યુઝ કેમ રેડી થઈ અને આજે કપડામાં જવાનો વિચાર છે. જઈ શીલા આંટી આવે છે, પ્રિય આઈ થિંક નથી આવતી ને, ઘરે હજી મેડ નથી આવી એટલે, અને જસુ આંટી બી ચાલે છે સાથે, ભક્તિ પર ચાલે છે. જય આવે આંટો મારી આવી, જોઈએ કાંઈ નવું મળે તો લઈશું, ને તો પછી આંટો મારીને પાછા. નથી તો ઓય માય લાડો. ગાઈઝ, આજે અમે શોપિંગ કરવા ગયા હતા કપડાની. જો અમને અમારી બેગ એકદમ ફૂલ, હાથમાં પણ કપડાં, અને આ પાછળ એ લોકોના પણ હાથમાં કપડાં. જો શીલા આંટી, તમે શું લીધું? કાઈ નહીં, ટ્રાઉઝર લીધી, સોક્સ લીધા, અને આ જો હાથમાં કપડાં. બેગ ઓછી પડી ને બધાના મારું સિલાંટીનું ને કોમલનું. હા, અમે ક્રિકેટ જાસી તે પહેરસી. ઓકે, ત્યારે અમે જોજો, અમે ક્રિકેટમાં જશું ને ત્યારે અમે ફોટો સેન્ડ કરશું. સેટરડે ના ખબર નહીં, જેના ગામની હોય. હેલો ગાઈસ, કેમ છો તમે? આજે અમે આવે છે પ્રિયલના ઘરે. તમે કુકરની સાઈઝ જોઈ લો, ખબર પડશે કે આજે કેટલા જણા લંચમાં સાથે છે. હું તમને બતાવું. જો એવી મજા આવશે ખીચડી ખાવાની. યમી યમી સ્પેશિયલ છે આ પ્રિયલની ખીચડી. એ ભર્યું શું ખાવ છો? ખીચડી. આજે શું છે જમવામાં, ડિનરમાં, સોરી લંચમાં? વઘારેલી ખીચડી અને પાપડી અને દહીં. ઓકે, વેરી ટેસ્ટી. પ્રિયલની સ્પેશિયલ છે. હેલો શીલા આંટી. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો તમે લોકો? આજે ડિનરમાં પ્લાન છે દહીં વડા ખાવાનો. તો હું ઇન્સ્ટન્ટ પેકેટ લઈ આવી હતી તલોડના 2, પણ અમે લોકો 3 જણા જોઈએ જમવામાં, એટલે મને 1 પેકેટ થઈ જાય પૂરો. કોઈ ગેસ્ટ કે હોય ને તો 2 પેકેટ જોઈએ, ને તો 1 પેકેટમાં પૂરું થઈ જાય. એટલે હું આજે 1 જ પેકેટ યુઝ કરવાની છું, અને તમને બતાવીશ કે હું કેવી રીતે દહીંવડા બનાવું છું. ક્યારેક વેધર એકદમ બરોબર હોય ને ત્યારે અમે ચટપટું ખાવાનું મન થાય, એટલા માટે હું આવા બધા પેકેટ્સ રાખું ઘરે, કે કંઈક બનાવવું હોય ને તો આપણે ફટોફટ બનાવી શકીએ. અને સોરી તમને લોકોને કે કાલે મારો બ્લોગ નહોતો આવ્યો, કેમ કે મારી તબિયત થોડી ખરાબ હતી, તાવ જેવું હતું મને, એટલા માટે હું શૂટ ન કરી શકી. શૂટ ઓછું કર્યું હતું મેં, અને મેં એડિટિંગમાં વાર લાગે એટલે સરખું પ્રોપર એડિટ નહોતું થયું, એટલે મેં કાલનો બ્લોગ નહોતો નાખ્યો, એની માટે સોરી. હવેથી બ્લોગ મારે રેગ્યુલર આવશે. જે દિવસે હું પોસ્ટ નહીં નાખું જે દિવસે હું બ્લોગ નહીં નાખું એ દિવસે હું પોસ્ટ કરી લઈશ કે આજે મારા બ્લોગ નથી આવવાના. અને મને બાર્બીક્યુ વાળો જે મારો બ્લોગ હતો ને, એમાં મને કોમેન્ટ આવી હતી કે તમે પ્લીઝ તમારા બ્લોગ નાખવાનું બંધ કરો, અમને લોકોને નથી જોતા. મેં છે ને એ આખું એની આઈડી જોઈને હું તમને બતાવું 1 જ મિનિટ. મને જે કોમેન્ટ કરી હતી ને કાંઈ, કયો બ્લોગ હતો એ મારો? હા, એ જ હતો, મકાઈ બટેકા શેકવા વાળો એ જ બ્લોગ હતો, અને એમાં મને એને કોમેન્ટ કરી હતી. હું તમને બતાવું.
આ જે મારો વ્લોગ છે ને, આમાં મને કમેન્ટ આવેલી છે, એનું નામ શું છે, એ ફેક આઈડી હતી, હેનરી નિકોલા. એટલે એ તો આપણે જોવા જાય ને તો એવું લાગે છે કે મને કે એ કોઈક આફ્રિકન નામ છે. અને કોમેન્ટમાં એને ગુજરાતી કર્યું એટલે ઇંગ્લિશમાં જ લખ્યું, પણ એને ગુજરાતીમાં કર્યું. તો પ્લીઝ તમે કમેન્ટ જોજો. એમાં મને એવી રીતે કમેન્ટ આવી હતી કે તમારા બ્લોગ બહુ જ બોરિંગ છે, પ્લીઝ બંધ કરી નાખો ને તમે અમને જરા મજા નથી આવતી. તો ડિયર પ્લીઝ તમે એક મારો બ્લોગ નહીં જોવો તો મને આટલો પણ ફરક નથી પડવાનો. આટલા બધાનો પ્રેમ મળે છે, તમે એક મને હેટ કરો છો, મને કાંઈ ફરક નથી પડવાનો. અને બીજામાં મને શું છે, તમારા શું ઘર નથી, આખો દિવસ બધી ગેડી આંટી નીચે જ બેઠા હો છો. તો આઈ થિંક તમે જ છો ગેઢા, કે તમે જેવી રીતે કોઈ બી કોઈ બી ઓલ્ડ આંટી હોય, તમે એની સામે આવી રીતે બોલો છો, તો એ સારું ન લાગે. પણ આ તો મને ખબર જ છે કે કોણ છે, કેમ કે આ કોઈક ઇન્ડિયન જ છે. અને થાય ક્યારેક એવું ભલે કરે, મને કાંઈ પ્રોબ્લેમ નથી. મારો બ્લોગ કન્ટિન્યુઅસ હું નાખીશ, જેને ગમે એ જોવે, જેને ન ગમે એને સોરી, ના જોજો મારો બ્લોગ, તમે મને કાંઈ ફરક નથી પડવાનો. અને પછી મેં બી એને સામે કોમેન્ટ કરી હતી કે તમે જોજો એ આખું આ સેશન. હું તમને બતાવું છું, બહુ બધું નહીં સમજાય પણ જોવો. આ આંટી છે, આ આંટીએ મને કમેન્ટ કરી છે. અને હું તમને સાચું કહું ને તો મને બહુ ટાઈમથી મને ઈચ્છા હતી કે હું વ્લોગિંગ કરું, પણ મને એવી રીતે મનમાં નહોતું કે હું કરીશ નહીં કરું કેવું થશે. બધું આખો દિવસ કન્ટિન્યુઅસ દરરોજ કન્ટિન્યુઅસ કરું કામ છે, અને દરરોજના કોન્ટેન્ટ આપણે ગોતવા પડે કેવી રીતે કરવાનું. અને જે મારી સાથે જે લોકો બધા છે ને, શીલા આંટી, પ્રિયા, જસુ આંટી, રિંકુબા, એ બધા મને કે ના કોમલ તું કર, તારથી થશે. એ લોકો મને કોન્ટેન્ટ આપે, એ લોકોના ઘરે અમે એકબીજાના ઘરે જઈએ, અમે જમવાનું બનાવીએ, અને એ લોકો મને બહુ પ્રોત્સાહન આપે કે તું કર. એ લોકો મને બહુ જ હેલ્પ કરે છે, એની માટે થેન્ક યુ. પણ તમે આવી રીતે કમેન્ટ કરો અને તમે આંટીને કહો ને, એ સારું ન લાગે, કેમ કે એ કોઈ આંટી નથી, બધા સરખી ઉંમરના જ છે. હશે થોડો ઘણો ફરક છે, પણ એમાંથી આંટી કોઈ નથી, 80 વર્ષથી ઉપરના એમાં કોઈ નથી, અને હશે કોઈ બી તો મને કાંઈ પ્રોબ્લેમ નથી. એટલે પ્લીઝ બીજી વાર આવી કમેન્ટ કરજો ને, એ લોકોને ખોટું લાગે કે જો આવી રીતે કહે છે એમ. તો પ્લીઝ ડિયર, તમને લોકોને ન ગમે તો લોગ ન જોતા, મને આટલો પણ પ્રોબ્લેમ નથી. પણ આંટીઝ ન કહેજો કોઈને, એ લોકો મને બહુ હેલ્પ કરે છે અને આગળ પણ કરતા રહેશે. અને હું એ લોકોને જેટલું થેન્ક યુ કહું ને, એ બધાને એટલું મારા માટે ઓછું છે. એટલે પ્લીઝ ચલો મૂકીએ એ બધી વસ્તુને, અને આપણે દહીંવડા બનાવવાનું ચાલુ કરીએ. કેમ કે કોઈ આંટીને બી ફરક નથી પડતો, અને અમને લોકોને બી કાંઈ ફરક નથી પડતો. કે કોમેન્ટ કરવાવાળા જેટલી કોમેન્ટ કરશે મારા માટે તો સારું જ છે, કે મારું વધશે, બીજું શું છે, કરો કોમેન્ટ. ચલો આપણે બનાવીએ, દહીંવડાની પ્રિપરેશન ચાલુ કરીએ. હું બધી તૈયારી કરી લઉં, પછી તમને લોકોને મળું. હવે જે અમે દહીંવડા ફ્રાય કર્યા હતા ને વડા, જો તમને ખોલીને બતાવીશ ને તો પાણી આલી જશે. એટલે આમાં મેં એક જેમાં બેટર બનાવ્યું હતું એમાં એને સાફ કરીને એમાં હું દહીંવડા નાખી દઈશ, વડા નાખી દઈશ. થોડીક વાર 5 મિનિટ સુધી એને બોળી નાખીશ અંદર, એટલે એકદમ સોફ્ટ થઈ જાય. આ 2-3 મિનિટ ઠરી જાય પછી હું આને પણ પાણીમાં એડ કરી નાખીશ. દહીં એક બાજુ થઈ ગયું છે.
ફેવરેટ છે દહીંવડા. મારી મમ્મીને બહુ ભાવે અને એને બહુ મસ્ત આવડે બનાવતા. એ પેકેટ્સમાંથી ના કરે, એ ઘરે જે દાળ ને બધું પલાળીને કરે, બહુ ફાઇન બનાવે. ઠરી ગયા અને મૂકી દઈએ અંદર અને આને હવે આપણે 5 મિનિટમાં ઢાંકી દઈશું. ચલો મળીએ પછી. ત્યાં સુધી જરાક દહીંવડા ઠરી જાય, પાણીમાં સોક થઈ જાય, પછી આપણે લાસ્ટ પ્રિપરેશન કરવાની રહેશે ને ત્યારે હું તમને બતાવીશ. હું અત્યારે એક જ પેકેટ બનાવવાની છું દહીંવડાનું, એટલે પેકેટ નાખી દઈશું અંદર. આમાં તેલ મૂકી દીધું છે કઢાઈમાં, એટલે એને ઓન કરી લઈશું ગેસને. પછી અંદર પાણી મિક્સ કરશું થોડું થોડું, કેમ કે પછી બહુ થઈ જશે ને તો લોટ એકદમ ઢીલો પડી જશે, એટલા માટે. આવી રીતે મિક્સ કરી નાખવાનું. આવી રીતે આમ થોડુંક થીક રાખવાનું કે જેનાથી વડા એકદમ ફાઇન બને. આ તરબૂચ ન તો એકદમ ફાઇન જ આવે છે, હું યુઝ કરું છું એટલે મને ખબર છે કે ના બહુ ફાઇન હોય છે. સાચું કહું, મને એનો આ કાચો મસાલો છે ને મને બહુ જ ભાવે. હું જ્યારે પણ બનાવું ને ત્યારે હું થોડુંક ખાઉં, પણ આજે ઈચ્છા નથી, કેમ કે આજે મારું બધું થોડુંક બરોબર નથી, સ્વાદ નથી આવતો કાંઈ. તાવના લીધે હશે કદાચ થોડું ઘણું. હવે આને મૂકી દઈએ આપણે એક સાઈડ. તેલ આવી જાય ત્યાં સુધી હું દહીં બનાવી લઉં. દહીં છે મારી પાસે, એમાં મેં શુગર એડ કરી છે થોડીક, કેમ કે મારા હસબન્ડને અને બધાને આમાં દહીંવડામાં મીઠું દહીં જોઈએ. તો આમાં 4-5 ચમચા તો જોશે દહીંના. બસ આટલું દહીં. થોડુંક બીજું દહીં હતું કાલનું, એ આમાં એડ કરી લો. આ જે ફ્રેશ દહીં છે, મૂકીને દહીં લેવાનું હું કહું ને તો મૂકી કયું યુઝ કરે ખબર છે? સ્પૂન. આ કયું સ્પૂન છે? આઈસ્ક્રીમ સ્કૂપ છે, આ યુઝ કરે, કેમ કે એનાથી દહીં ફાઇન આવે આમ રાઉન્ડમાં. એકદમ ભાંગી નાખશું આખા દહીંને. અને 10 મિનિટમાંથી મૂકી દઈશું સાઈડમાં, એટલે એકદમ ફાઇન થઈ જશે. તેલ લાવવાને હજી થોડી ઘણી વાર છે. ટીશ્યુ વેટ કરું છું. હાથ ધોઈ
છે કે આમાં હજી થોડું જોશે, કેમ કે આ બહુ જ કઠણ છે. થોડું પાણી એડ કરું. બસ. થોડું જોશે હજી. બે ત્રણ એકદમ કલર આવી ગયો છે, હવે જે બધા બરોબર થયા છે એકદમ. વેઇટ, હું તમને જરાક બાજુમાંથી બતાવું. એકદમ મસ્ત રાઉન્ડ રાઉન્ડ. આ જરાક બે એકદમ કલર આવી ગયો છે. વડા થઈ ગયા છે એકદમ શોખ. હવે હું એને આમાં ટ્રાન્સફર કરીશ. આઈ થિંક તમને દેખાતું હશે, નથી દેખાતું? હવે પડે નહીં, પડશે તો તૂટશે. પાણી બધું કાઢી લઈશું. સોરી, પેલી નીચે અંદરની બાજુ આપણે દહીં નાખવું પડશે. દહીં અમારો ફેવરેટ પાર્ટ છે. પાણી કાઢવાનું અંદરથી નીચોવી લેવાનું એકદમ. જો પ્રકાશ ઘરમાં હોય ને તો તારક મહેતા ચાલુ, ને મુક્તિ ખાલી ઘરમાં હોય ને તો શું હોય, ઓલા પેપર ટીપ ચાલુ, અને હું એકલી હોઉં ને તો મારા સોંગ્સ ચાલુ. એટલે અમારી ત્રણેયનું આમ શોખ છે ને આ બધા અલગ અલગ છે. આ વખતે વડા મને એવું લાગે છે કે બહુ સાઈઝ નાની કરી નાખી છે. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. હવે આની ઉપર આપણે દહીં એડ કરશું.
હવે ધાણા જીરું પાવડર, થોડુંક સોલ્ટ, અને મરચું. ધાણા હું એડ કરું ક્યારેક ના કરું, કેમ કે પ્રકાશને આમાં ધાણા વધારે ના ગમે, ને થોડુંક સ્વીટ જોઈએ દહીંવડામાં, એટલે હું દાણા અવોઈડ કરીશ. અને જો મારા દહીંવડા રેડી. મને આનો ફોટોસ ક્લિક કરવો છે, એટલે હું બહુ નહીં લગાવું અને શેક નહીં કરું. થોડા ઘણા દાણા એડ કરીશ એની અંદર. ચલો હું તમને ફાઇનલ લુક બતાવું. દહીંવડા રેડી છે, હું તમને એનો ફાઇનલ લુક બતાવું. એકવાર ટ્રાય કરજો પ્લીઝ. આ તલોદના દહીંવડા બહુ ફાઇન હોય છે. હું ટ્રાય કરું છું અવારનવાર. આજે હું તમને બતાવું. કાંઈ બી રેસીપી સ્કીપ થઈ હોય તો મને કમેન્ટ કરજો, તો હું તમને ફરીથી આખો વિડીયો કરીને બતાવીશ. ઓકે, ચલો હવે અમે લોકો ડિનર પતાવી લે, પછી હું તમને લોકોને મળું. બાય. તડકાના લીધે ને ફેસ થોડોક બ્લેક થઈ ગયો છે, તો મેં વિચાર્યું કે હું ડી10 પેક લગાવું. મેં O3+ મંગાવ્યું હતું જસુ આંટી પાસે, કે હું ટ્રાય કરું કેવું થાય છે. તો હું ટ્રાય કરીશ આજે કે આનું રિઝલ્ટ. મેં ઊંધું જ ખોલી નાખ્યું. હા, અહીંયા છે. હું ટ્રાય કરીશ આજે થોડુંક કેમેરાની સેટિંગ કરી લઉં. બસ ટ્રાય કરું કે આનાથી ફરક પડે છે કે નહીં. આ કંઈક ઇન્ડિયાના 830 રૂપિયાનું છે. એની ડબ્બી છે, જો બહુ ફાઇન છે, ગ્લાસની છે. જ્યારે તડકો હોય ને અહીંયા કને, ત્યારે સ્કિન એકદમ બ્લેક થઈ જાય, અને તડકો ન હોય ને ત્યારે ઠંડી પડે. ઉઈ, ખુલેલું હતું ઉપરથી. સ્મેલ ફાઇન છે ને એકદમ ક્રીમી છે. લુક. હવે આની સાથે કાંઈ આવ્યું નથી લગાવવાનું. આ એનું ઉપરનું ઢાંકણું છે. ઈ ઠંડુ. એકદમ ક્રીમી છે. સ્મેલ વાઇઝ બી બહુ ફાઇન છે. સ્મેલ ફાઇન છે આની.
હું છે ને તડકામાં ધ્યાન ન રાખું ને તો હું અહીંયાના જે હોય ને આફ્રિકન લોકો જેવી થઈ જાઉં. ને હમણાં ને સ્વિમિંગને થોડુંક બહુ વધી ગયું હતું, ભલે હમણાં 3-4 મહિનાથી ઓછું છે, પણ જેવું સ્વિમિંગ પુલ જો ને એવી ગાંડી થાવ. એટલે મને સ્વિમિંગ કરવી બહુ જ ગમે. અને પછી જો સ્વિમિંગ કરું એના લીધે મારો ફેસ બહુ જ ખરાબ થાય. બસ શોખની વાત છે ને. પછી આવું બધું લગાવવું પડે, ડીટેન પેક ને ચણાનો લોટ ને. હા, ઠંડુ લાગે છે કે ભરે છે કંઈ ખબર નથી પડતી. આઈ વિશ કંઈ થાય નહીં ફેસમાં. આનું ફેશિયલ પણ ફાઇન આવે છે, O3+નું, પણ મેં ટ્રાય નથી કર્યું. બધા લોકો કહે છે કે બહુ ફાઇન હોય છે ફેશિયલ ને એ. એકવાર ટ્રાય કરવાનો વિચાર છે. જ્યારે ઇન્ડિયા જઈશ ને ત્યારે હું ત્યાં કનેથી બાય કરી અને ટ્રાય કરીશ. ગળામાં ને બધી જગ્યાએ લગાવવાનું હોય, પણ મેં ફૂલ નેકનું પહેર્યું છે એટલે ત્યાં પોસિબલ નથી લગાવવાનું. જેટલા સુધી પહોંચે એટલા સુધી. જો એકદમ રિઝલ્ટ ફાઇન આવશે ને તો પછી હું કાલ સવારે લગાવીશ. એક છે ને ડાર્ક સર્કલ બહુ છે, આનો કંઈક રસ્તો કરવો પડશે. મેં જોયું હતું કે આ આંખની આજુબાજુ ને ન લગાવવાનું, એનાથી ઇફેક્ટ થાય છે. પણ મેં અત્યારે ChatGPTને પૂછ્યું તો એને કીધું કે ડિટેન માસ્કમાં કાંઈ ફરક નહીં પડે, તમે લગાવી શકો છો. એટલે મેં આંખની આજુબાજુ લગાવ્યો. હવે આને કેટલી મિનિટ રાખવાનું છે? 15 મિનિટ રાખવાનું છે. 15 મિનિટ રાખી અને વોશ કરીને બતાવીશ તમને કેવું રિઝલ્ટ છે. 15 મિનિટ થઈ ગઈ છે. હવે હું વોશ કરી લઉં. અને હું બી આવી ગઈ ભેગી. હું તમને વોશ કરીને પછી બતાવું, કેમ કે મારો કેમેરો ચાલુ છે. હું વોશ કરીશ ને એમાં છાંટા ઉડશે ને તો વળી ખરાબ થશે, એટલા માટે. ફેસ નથી દેખાતો મમ્મી. લુક એટ મમ્મીની સ્કિન બહુ ગ્રો થઈ ગઈ. ગ્રોની ગ્લો. નાઈસ નીટ ક્લીન. નીટ એન્ડ ક્લીન. ગાઈસ, મને મારું ફેસ બહુ જ ગમ્યું. એકદમ બ્રાઇટ લાગે છે. વેઇટ, હું તમને કેવી રીતે બતાવું, કેમ કે મારે અહીંયા ઘણી સ્ટેન્જ જેવું નથી રાખવા માટે. લુક, ગ્લો. તમને કહું ને તો શરૂઆતમાં 4-5 મિનિટ એટલી બધું આમ બર્યું. પહેલાં તો ઠંડુ લાગ્યું, પછી થોડુંક જલન થઈ, બર્યું જરાક, અને પછી એટલું ઠંડુ થયું ને. હવે મેં ફેસ ક્લીન કર્યું ને બહુ મસ્ત ઠંડુ થઈ ગયું ને એકદમ નીટ એન્ડ ક્લીન લાગે. રૂમાં ચક્કુ તમે ચક્કુ. નીટ એન્ડ ક્લીન લાગે. રૂમાં ચીકી માય નીટ ક્લીન ચીકી ચીકી ચીકી. તમે ટ્રાય કરજો એકવાર. બહુ ફાઇન, બહુ ફાઇન ફેસ થઈ ગયું છે. તો ચલો મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. તો આજનો અમારો
મળશે નેક્સ્ટ વ્લોગમાં. બાય. આખો કેમેરો એને ડગાવી નાખ્યો. ઓકે ગાઈઝ, આજનો મારો બ્લોગ તમને કેવો કેવું લાગે તો લાગ્યો? please મમ્મનો આજનો મારો બ્લોગ તમને કેવો લાગે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો. મળશે નેક્સ્ટ વ્લોગમાં. બાય.